શ્રી કાંધી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવા પ્રવેશ મેળવતા બાળકોને આવકારવાનો અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી ધીરુભાઈ રામ, પ્રવીણભાઈ કાછડ, રૂટ લાયઝન અધિકારી શ્રી જાદવ સાહેબ, પંડ્યા સાહેબ તેમજ ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, એસએમસી સભ્યો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ મેળવનારા ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપીને ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતા અને મહાનુભાવો દ્વારા શિક્ષણનું મહત્વ સમજાવતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી હિતેશભાઈ માણાવદરિયા દ્વારા શાળાના વિકાસમાં સહયોગ આપનારા દાતાશ્રીઓ, નવનિયુક્ત જ્ઞાન સહાયકો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના શિક્ષક શ્રી ગોહિલ જયકિશન એ દ્વારા વિવિધ સરકારી શૈક્ષણિક યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી, જ્યારે શિક્ષિકા શ્રદ્ધાબેન દ્વારા ઉપસ્થિત સૌને માર્ગ સલામતીના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત શિક્ષિકા બહેનો કુંદનબેન, ઈલાબેન, શીતલબેન અને પૂનમબેન દ્વારા તૈયાર કરાવાયેલા સ્વાગત ગીત અને વક્તવ્યની બાળકોએ સુંદર રજૂઆત કરી હતી. કાર્યક્રમના અંતે આચાર્યશ્રીએ તમામ મહેમાનો, વાલીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરી બાળકોના સર્વાંગી વિકાસ માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. આમ, શિક્ષિત બાળક, સમૃદ્ધ બાળકના સંકલ્પ સાથે આ મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. બ્યુરો રિપોર્ટ, SH24 ન્યૂઝ ગુજરાતી.